जो फ्रेंड ऋत्वी है ने सौथी पहला विवांश ने तारामंदर आपे छे सळगाईने। तो विवांश है ने बैठो बैठो दादानी जोड़े तारामंदर जोई जाय छे अने जो आ रीते करे जाय छे हूँ तमने बताऊं छूं। जो देखाय छे विवांश है ने आ रीते तारामंदर जोई जाय छे ने दादा शीखवाड़े छे कि आम गोल गोल फेरव तो के सारूं लागे। जो विवांश है ने तो नीचे उतरी जाय छे एना उपर बेसવું गमતું નથી एना कारणे। हेलो फ्रेंड, जय श्री कृष्ण। फ्रेंड आज दिवाળી થઈ છે तो અમારા ઘરમાં છે ને અમારા ઘરમાં એટલે આપણે બધાના ઘરમાં ગાગ માકડી કરતા હોઈએ છીએ। તો ફ્રેન્ડ આજે મારા પપ્પા ગાગ માકડી કાઢે જ છે એવું પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। અને આજે દિવાળી થઈ છે એટલે આપણે રાત્રે દારૂખાનું પણ ફોડતા હોઈએ છીએ। તો ફ્રેન્ડ આજે છે ને અમારે વિવાંશ પણ થોડું થોડું દારૂખાનું ફોડે છે। તમને ખબર છે કે વિવાંશ ફક્ત 9 મહિનાનો છે તો છતાંય થોડું થોડું દારૂખાનું ફોડે છે। फ्रेंड तमने बीजू पण हूँ तमने कहीश थोड़ुंक ए तमे विडियो में बने रहो। जो तमने मारो विडियो गमे तो चैनल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। जो फ्रेंड हवे सौथी पहला मारो पप्पा घरमांथी गाग माकड़ी काढे छे तो हूँ तमने बताऊं छूं, तमे विडियो में बने रहो। जो फ्रेंड मारो पप्पा आ रीते काढे छे। जो फ्रेंड आनु नाम छे गाग माकड़ी। आपड़ा दरेके दरेकना घरमां काढता होय छे। आ तमने खबर हशे कि आनी डिजाइन थोड़ीक अलग छे, दरेके दरेक जग्याए अलग अलग टाइपनी मळती होय छे। तो फ्रेंड अमे छे ने हवे आवी लावीए छीए। अमे पहेला लाकडानी लावता हता अने नीचे लाकड़ुं ज छे, उपर माटीनुं करेलुं छे कोडिया टाइपनुं। जो हूँ तमने बताऊं छूं, आ आखी आखी छे देखाय छे ब्लेक कलरनी उपर आ रीते ए लोको कलर करता होय छे। जो मारा पप्पा छे ने सौथी पहेला डिवेट बनावे छे मोटी गाग माकड़ी माटे। तो डिवेट थोड़ीक मोटी जोईए कारण के ओलवाई ना जाए एना कारणे। तो जो हवे हूँ तमने बताऊं छूं, जो मारा पप्पा छे ने डिवेट बनावी नाखी छे। हवे जे गाग माकड़ी हती एनी अंदर छे ने तेल पूरे छे पण हूँ तमने बताईश। आपणे कहेवत छे एक जातनी के आपणे पहेला तो केवुं हतुं फ्रेंड, गामडामां तो पहेला केवुं हतुं के आवुं गाग माकड़ी लई जाओ तो तमने आजूबाजूमां बोलता बोलता जी आपणे गाग माकड़ीमां तेल पूरावो एटले आजूबाजूना घરના લોકો પણ તેલ પૂરી આલતા હતા। પણ હવે એવું તો કાંઈ રિવાજ રહ્યો નથી। હવે તો બધું બદલાઈ જ ગયું છે, પહેલાં જેવું તો કાંઈ રહ્યું નથી। તો છતાં હજી પણ આ એક રિવાજ છે ગાગ માકડી હજી પણ કેટલાક લોકોના ઘરેથી મુકાતી હોય છે। તો ફ્રેન્ડ અમારા ઘરે પણ અમે હજી પણ મૂકીએ છીએ। અમે સોસાયટીમાં રહીએ છીએ તો અમારા સોસાયટીમાં કેટલાક જણા મૂકે છે અને કેટલાક જણા મૂકતા પણ નથી, પણ અમે છે ને હજી પણ મૂકીએ છીએ। તો જો મારા પપ્પાએ ગાગ માકડી બનાવી નાખી છે, જો એમાં દિવેટે પણ મૂકી દીધી છે, તેલ પણ રેડી દીધું છે। હવે મારા પપ્પા તેને છે ને પ્રગટાવ છે પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું, મારા પપ્પા છે ને ગાગ માકડીમાં જે દિવેટ મૂકી છે હવે દિવેટને મારા પપ્પા સળગાવશે। અને તમને ખબર જ છે કે આપણે ગાગ માકડીને આખા ઘરમાં ફેરવતા હોઈએ છીએ કારણ કે ઘરમાં કંઈ એવું વસ્તુ આવી ગયું હોય, દુષ્ટ વસ્તુ જે આપણને હેરાન કરતું હોય તે બધું નષ્ટ પામી જાય છે એવી પહેલાંની કહેવત છે। તો ફ્રેન્ડ હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ હવે છે ને મારા પપ્પા ગાગ માકડી લે છે એ આખા ઘરમાં ફેરવે છે, હું તમને બતાવું છું। જો દેખાય છે ઘરમાં જે દુષ્ટ આત્મા આવી હોય અથવા જે કોઈએ કંઈક ઘર ઉપર કરેલું હોય બધું નષ્ટ પામી જાય છે એવી કંઈક કહેવત છે, હું તમને બતાવું છું। જો અમે છે ને દર વર્ષે આ રીતે કરીને મૂકતા હોઈએ છીએ। જો મારા પપ્પા છે ને આખા ઘરમાં ફેરવે છે, હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ દેખાય છે ગાગ માકડીનું કહેવત એવી જ છે કે તમે ગમે ત્યારે ઘરમાંથી લઈ જાઓ તો પાછળ ફરીને ક્યારેય દેખાય નહીં, નકર ફરીથી બધું કંકાસ રહીને આપણા ઘરમાં પાછી આવી જાય છે એવી કહેવત છે। ફ્રેન્ડ આની કોઈક કહાની છે, મને કહાની ખબર નથી, જો તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો। જો હું તમને બતાવું છું, મારા પપ્પા છે ને આખા ઘરમાં ગાગ માકડી ફેરવે છે। જો દેખાય છે બધા ઘરમાં ફેરવી છે, નીચે ફેરવી છે, હવે ઉપર પણ ફેરવે છે। મારા પપ્પા છે ને વિવાંશને ઈશારો કરે છે કે વિવાંશ લાવો કે હું વિવાંશ મૂકવા જઈએ, કારણ કે વિવાંશની પહેલી દિવાળી છે મારા ઘરમાં। વિવાંશ તો તમને ખબર છે પહેલા મહિનામાં જ એનો જન્મ થયો છે એટલે કે વિવાંશ માટે તો પહેલી દિવાળી કહેવાય, મારા ઘરમાં તો નહીં, તો પહેલી દિવાળી જ કહેવાય બધે। जो मारा पप्पा है ऊपर पण फेरवा जाए छे, ऊपर अमे रहीए छे, हूँ ने ऋत्वी अमारो रूम है ऊपर, त्या कणे पण मारा पप्पा फेरवा जाए छे। पछी हूँ तमने बताऊँ छूं, जो मारा पप्पा है उपरथी फेरवीने आवी गया है। हवे विवांशने मारी मम्मी लईने आवे छे। मारा पप्पाना विवांश बंने गाग माकड़ी अमारा सोसायटीना झांपा जोड़े जे दरेक लोको मूकी छे त्या कणे मूकवा जाए छे। आ एक जातनी कहेवत छे। एटले मारा पप्पा छे ने पाछळ फरवा ना पाड़े छे, एटले कहे छे कि विवांशने तमे पहिलेथी आगळ लईने ऊभा थई जाओ, पछी के तमे हूँ त्यांथी अमने लई जईश तो हूँ तमने बताईश। विवांश दादानी साथे जाए छे। पछी फ्रेंड विवांश छे ने दारूखानु फोड़े छे ए पण हूँ तमने बताईश विडियोमां, तमे विडियोमां बने रहजो। जो तमने मारो विडियो गमे तो चेनलने लाइक शेर ने सब्सक्राइब करवानुं भूलता नहीं। जो फ्रेंड विवांश है ने दादानी जोड़े जवा मांगे छे तो जो दादा एने ले छे, मैं गाग माकड़ी पकड़ी छे, मैं कीधुं के लाव हूँ पकड़ूं पछी तमे पकड़ो। तो विवांश ने तो आ बधुं कंईक अलग ज लागे छे। जो देखाय छे
વિવાસને તો બધું કંઈક અલગ જ લાગતું હોય છે. જો એટલા માટે એક કાગ માકડી સામું દેખી જાય છે. જો એ પકડવાની કોશિશ કરે છે, પણ તમને ખબર જ છે કે દીવો તો ગરમ હોય, એના કારણે બળી ના જાય. એના કારણે જો મારા પપ્પા છે ને થોડીક અધર પકડી છે, કારણ કે બરે નહીં એના કારણે. જોતો હોય છે ને વિવાસે પકડી છે, દેખાય. વિવાસને દાદા લઈ જાય છે કાગ માકડી મૂકવા માટે. ફ્રેન્ડ, અમે છે ને થોડાક મોડા પડ્યા હતા. અમારી સોસાયટીમાં જો બધા જણા મૂકીને આવ્યા હતા, કારણ કે વિવાંશ સૂઈ ગયો હતો. મારી મમ્મી કહે કે વિવાંશની પહેલી દિવાળી છે, એના કારણે કે વિવાંશના હાથમાં આપણે લઈને મુકાવરાઈશું, એટલે એના કારણે એમાં થોડુંક મોડું થઈ ગયું હતું. જો વિવાંશના દાદા અને વિવાંશ બંને જણા કાગ માકડી મૂકવા જાય છે. જો દેખાય છે ફ્રેન્ડ, એના પછી તમને ખબર હશે કે આપણા ઘરમાં દિવાળીના દિવસે આપણે ઘરની બહાર દીવા મૂકતા હોઈએ છીએ. તો જો ફ્રેન્ડ, અમારા ઘરની બહાર પણ અમે દીવા મૂકેલા છે, એ પણ હું તમને બતાવું છું. જો દેખાય છે, અહીંયા દીવો છે, અહીંયા પણ દીવો છે, પછી જો સામે પણ દીવો મૂકેલો છે, અહીંયા પણ દીવો છે. જો 4 દીવા અમે મૂકેલા છે. એના પછી હવે ફ્રેન્ડ હું તમને દારૂખાનું બતાવું છું. પછી જો વિવાંશ દારૂખાનું ફોડે છે, ઋત્વી પણ ફોડે છે, હું પણ થોડું ફોડું છું. ફ્રેન્ડ, મેં તમને પહેલાં પણ કીધું હતું કે ઋત્વીને છે ને દારૂખાનું ફોડવું બહુ જ વધારે ગમે છે. એટલે જો સૌથી પહેલાં ઋત્વી ઉપરથી દારૂખાનુંની થેલી લાવી દીધી છે. એ સૌથી પહેલાં કાઢે છે કે આજે કેટલું ફોડવું, કાલે કેટલું ફોડવું, એમ કરીને કાઢે છે. જો મારો વિવાંશ છે ને બાર દાદા જોડે બેઠો છે દારૂખાનું દેખવા માટે. જો ફ્રેન્ડ, અમારા વિવાંશ માટે છે ને અમે જે પેલા સેન્ડલ આવ્યા હતા અમદાવાદથી, એ પહેરીને જો નીચે ચૂચું બોલતું હતું ને, તો વિવાંશને છે ને ચાલવાનું મન થઈ ગયું હતું. તો જો વિવાંશ કેવો ચાલે છે દેખાય છે ફ્રેન્ડ, એને ચૂચું બોલતું હતું ને, એટલે એને મજા આવતી હતી. જો ફ્રેન્ડ, સૌથી પહેલાં વિવાંશને છે ને તારામંદર સળગાવીને આપ્યું હતું. તો જો વિવાંશ કેવો તારામંદર આમ કરી જાય છે, દેખાય છે ફ્રેન્ડ. તમને ખબર કે વિવાંશ તો નાનો છે, એના કારણે બરે નહીં. એના કારણે જો મારા પપ્પા એને લઈને આવી રીતે આમ કરાવે છે કે જો વિવાંશ આમ કરજે, એટલે વિવાંશ તો દેખતો રહી જાય છે કે આ બધું શું છે, કે આવું બધું શું સળગે છે ને આવું બધું ધુમાડો નીકળે છે. ફ્રેન્ડ, આ તારામંદર રહ્યું ને, તમને ધુમાડા ઉપરથી ખબર પડી જતી હશે કે ગ્રીન કલરનું છે. તો ફ્રેન્ડ, અમે છે ને આ તારામંદર રહ્યું ને ગ્રીન કલરનું લાવ્યા હતા, કારણ કે કલર સારો લાગે. એના કારણે આ થોડુંક હવાનું પ્રદૂષણ થાય છે, પણ અલગ ટાઈપનો અલગ કલર હતો, એટલે અમે આવું લીલા કલરનું લાવ્યા હતા. જો ઋત્વી છે ને તારામંદર સળગાવે છે. એના પછી કોઠી સળગાવશે, પછી બધું દારૂખાનું ઋત્વી સળગાવશે. હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, મારા પપ્પા છે ને તારામંદર માગે છે કે લાવજે તારામંદર આપજે, વિવાંશને આપણે આપીએ. તો વિવાંશ તો જો બેઠો તારામંદર સળગાવે છે. ફ્રેન્ડ, વિવાંશ તો છે ને એને બેસવું ગમતું નથી, પણ અત્યારે તારામંદર આપ્યા જ છે ને એના હાથમાં આવી રીતે સળગાવવા માટે, એટલે જો બેસવાની કોશિશ કરે છે. જો તો છતાં નીચે ઉતરી ગયો ને, એને છે ને આવી રીતે એકલું ફરવું બહુ ગમતું હોય છે. પણ નીચે તમને ખબર હોય કે દારૂખાનુંનો જે બધો કચરો વધેલો હોય, જે બધું સળગાવેલો બોમ્બ ને એ બધું એ નીચે પડેલું હતું, વિવાંશ છે ને મોઢામાં નાખી દેતો હતો. એના કારણે મેં વિવાંશને નીચે મૂકતા ન હતા. જો સૌથી પહેલાં ઋત્વી છે ને આ કોઠી ફોડે છે. ફ્રેન્ડ, આ કોઠી કેવી છે તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો ઉપર કોઈ દિવેટ કાંઈ ના આવે, ઉપર ખાલી તારામંદર હોય તો સળગાવીને મૂકી દેવાનું. જો હું તમને બતાવું છું, જો આ રીતે સળગાવી મૂકી દેવાનું. જો આ રીતે તળતળિયા થાય છે, દેખાય છે. જો કેટલી સરસ કોઠી લાવ્યા છીએ, આ વિવાંશ માટે અમે લાવ્યા હતા. જો વિવાંશ બેઠો દેખી જાય છે. વિવાંશ દેખે છે કે આ બધું શું છે, કે આ કેવી રીતે થતું હશે, એને તો બધું નવું જ લાગે છે. એના કારણે જો ઋત્વી પછી બીજું કંઈક ફોડશે, એ પણ હું તમને બતાવીશ. જો દાદા છે ને વિવાંશને કહે છે કે આ રીતે તાલીઓ પાડ. પછી જો હવે ઋત્વી છે ને ચકેડી લઈને આવી છે, તો ચકેડી હવે કરે છે. જો ચાલુ કરી છે ચકેડી. જો ચકેડી કેવી સરસ ભમે છે ને. ફ્રેન્ડ, આ ચકેડી રહીને આજુબાજુ બધે આયા કરતી હતી, એના કારણે જો વિવાંશ સામે ઉપર લઈ લીધો હતો. તો વિવાંશ જો બેઠો કેવો ચકેડી દેખે જાય છે, દેખાય છે ફ્રેન્ડ. હવે છે ને ઋત્વી તળતળિયા લઈને આવી છે, એ હું તમને બતાવું છું. હવે આનાથી તો તમને ખબર કે તારામાંથી તળતળિયા તો આ કરીએ તો સીધું આપણી પર બધું ઉડે. જો એના કારણે છે ને મારી પર તળતળિયા થોડાક ઉડ્યા હતા. હવે આના પછી ઋત્વી બીજું લાવશે, એ હું તમને બતાવીશ. જો ઋત્વી બીજી વાર કોઠી લાવી છે. જો આ કોઠી છે ને ફ્રેન્ડ સરસ કોઈ છે. આ થોડીક મોંઘી પડી હતી, પણ સરસ કોઈ છે. અમે નવી જાતની લાવ્યા હતા, અમે આ પહેલી વાર લાવ્યા છીએ. જો કેટલી સરસ કોઈ થાય છે ને. જો ફ્રેન્ડ, વિવાંશે પણ દેખી જાય છે. જો દાદા લઈને એને ઊભા છે, કારણ કે વિવાંશ છે ને નીચે બેસવાની કોશિશ કરતો હતો. નીચે તો બેસાડાય નહીં, નકર વિવાંશે બધું વસ્તુ ખાઈ જતો હતો. એના કારણે જો હવે દોરી લાવે છે, આપણે એના દોરી કહેતા હોઈએ છીએ. તો જો દોરી સળગાઈ છે, તો વિવાંશને બતાવે છે. તો જો વિવાંશ તો છે ને દોરી જોડે જવા જાય છે, તો દાદાએ કીધું કે લાવ મને આપો કે હું વિવાંશને પકડાવું. તો વિવાંશ જો દોરી ફેરવશે, પણ હું તમને બતાવીશ. જો વિવાંશ તો છે ને ખેંચી જ નાખતો હતો એની બાજુ. એમ કીધું કે ફેરવજો એમ ગોળ. તો ફેરવતો નહોતો. જો આવી રીતે ખેંચી નાખતો હતો. દાદા એને સમજાવતા હતા કે આ રીતે આમ ફેરવવાની હોય. તો વિવાંશ આ રીતે દોરી ફેરવો હતો. જો દાદા બતાવે છે કે જો કેવું થાય છે, તો વિવાંશ દેખી જતો હતો. તો વિવાંશને છે ને નીચે ઉતરી જવું બહુ ગમતું હતું. જો ફ્રેન્ડ, વિવાંશે છે ને એના બૂટે પણ કાઢી નાખ્યા છે. જે એના પહેરાયા હતા ને બૂટે કાઢી નાખ્યા. પછી જો સેન્ડલે બીજી વાર લાવ્યા હતા ને, એ પણ એને કાઢી નાખ્યા હતા.
જો હવે છે ને વિવાસ જો દોરીની નજીક જાય કરે છે. જો હવે પાછી ઋત્વી છે ને ચકડી સળગાવી છે, હું તમને બતાવું છું. જો કેટલી સરસ કોઈ લાગે છે ને ચકેડી. તો વિવાન છે ને બહાર બેઠો ચકેડી જોઈ જાય છે. જો દેખાય છે ખાટલામાં બેઠો વિવાન છે ને ચકેડી આ રીતે જોઈ જાય છે. ચકેડી પાછી જો ફ્રેન્ડ એક બાજુ નથી રહેતી, આજુબાજુ આ રીતે ગોળ ગોળ ઘૂમતી હોય છે. જો ફ્રેન્ડ હવે હું છે ને ચકડી સળગાવું છું, એ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ મને છે ને દારૂખાનું ફોડવું બહુ ઓછું ગમે છે, એના કારણે હું બહુ ઓછું ફોડતો હતો. ઋત્વી વધારે ફોડતી હતી કારણ કે ઋત્વીને સૌથી વધારે ગમે છે એના કારણે. જો ફ્રેન્ડ મેં ચકડી સળગાવી હતી ને, જો છેક મારા જોડે આવી ગઈ, દેખાય છે બાઇકની જોડે આવી ગઈ. મેં છેક દૂર સળગાવી હતી તો છતાંય મારી જોડે આવી ગઈ હતી. જો વિવાન છે ને જો કેવો હસી જાય છે, કેવો તાલે પાડે જાય છે. તો ફ્રેન્ડ જો વિવાંશ દેખાય છે, હજી જોઈ જાય છે. વિવાંશને છે ને ચાલુ છે પણ ચલાય તો નહીં, નકર બધું નીચે કેટલું બધું આ કચરો પડે તો બધો કચરો મોઢામાં નાખી દે છે. એના કારણે વિવાંશને છે ને દાદા જોડે મૂક્યો હતો. જો મેં છે ને બીજી વાર પણ ચકેડી સળગાવી છે. જો કેટલી સરસ કોઈ ચકેડી સળગે છે. એના પછી ફ્રેન્ડ વિવાંશના દાદી પણ આવી ગયા હતા બહાર. મારા મમ્મી પણ આવી ગઈ હતી વિવાંશની ઓર રાખવા માટે, કારણ કે વિવાંશ ભરે નહીં એના કારણે. મારા પપ્પા તો હતા જ, તો છતાં મારા મમ્મી આવી ગઈ હતી કે હું પણ બહાર બેસું, કારણ કે વિવાંશ ભરે નહીં એના કારણે. જો ફ્રેન્ડ વિવાંશના દાદા જ વિવાંશને છેક જોડે લઈને ચકેડી બતાવે છે. જો કે ચકેડી ઘૂમે છે તો વિવાંશ છે ને આ રીતે જોયા કરતો હતો. પછી ફ્રેન્ડ આગળ પણ જો દારૂખાનું લોકો ફોડતા હતા તો એ પણ હું તમને બતાવું છું. જો વિવાંશ ત્યાં આગળ પણ જોતો હતો. જો દેખાય છે સામે દારૂખાનું ફોડે છે એ લોકોની જોડે પણ વિવાંશ દેખતો હતો. એ પણ હું તમને બતાવું છું. જો અહીંયા બધા ભાઈઓ ઊભા છે. હવે જો અહીંયા હું છે ને પેલા જે તળતળિયા ઋત્વી સળગાવતી હતી ને એ હું સળગાવું છું. હવે અમે આ અગરબત્તીથી સળગાવીએ છીએ, કારણ કે તમને ખબર પડી ગઈ કે આ તો તરત ને તરત ફૂટી જાય છે. એના કારણે જો હું અગરબત્તીથી સળગાવું છું. જો કેટલા સરસ કોઈ સળગે છે. ફ્રેન્ડ આ તારામંદિરથી સળગાવે ને તો તરત ને તરત સળગી જાય. આપણે જોડે જોડે ઊભા ને તો તરત ને તરત સળગી જતું હતું. જો ફ્રેન્ડ હવે છે ને આ તમને ખબર છે આ શું છે? આપણે પેલા પોપઅપ ફોડતા હોઈએ છીએ, નાના નાના છોકરા લોકો ફોડતા હોય. તો જો વિવાંશને છે ને પોપઅપ ફોડવા આપ્યું છે. જો વિવાંશના દાદી વિવાંશને શીખવાડે છે કે વિવાંશ જો આવી રીતે પકડીને આમથી આમ નીચે નાખવાનું, તો જો એટલે કે ફૂટે. તો જો વિવાંશ છે ને પકડીને નાખતો હતો તો છે ને વિવાંશથી પણ એક બે ફૂટ્યા હતા. જો બતાવજો, જો છે ને જો ફૂટી ગયું વિવાંશથી છે ને. ફ્રેન્ડ વિવાંશને તો ઘડીક કોઈ દેખે ને તો જો સીધું મોઢામાં પણ મૂકી દેતો હતો. જો મોઢામાં મૂકી દીધું ને વિવાંશને છે ને હજી ખબર પડતી નથી એટલી બધી. તેના કારણે જો એના ફોડવા આપે ને તો એક બે ફોડ પાછું ત્રીજું તો મોઢામાં નાખી દેતો હતો. એના કારણે એની અમારે છે ને ઓર રાખવી પડતી હતી. તો વિવાંશના દાદા જો એના માટે છે ને ખાવાનું લઈને આવ્યા હતા કે લે તું આ ખા, કે પોપઅપ ખાતા કરતાં કે આ ખા, કે જે ખાવાનું એ ખા. તો વિવાંશને છે ને ખવડાવતા હતા ખરી ને દાદી વિવાંશને છે ને પોપઅપ ફોડાવતી હતી. જો પાછું મોઢા મૂકી દીધું ને દાદી આ રીતે ઓર રાખતી હતી કે મોઢામાં નહીં મૂકવાનું, કે હાથમાં રાખ, કે બેટા નાખવાનું, કે આમ નાખવાનું એટલે કે ફૂટે. તો જો વિવાંશના દાદા એને ખવડાય કરતા હતા. જો દાદી છે ને એના આ રીતે પોપઅપ ફોડાવતી હતી. જો દેખાય છે દાદી પોપઅપ ફોડાવતી, વિવાંશના દાદા એને ખવડાવતા હતા. જો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો દાદી શીખવાડે છે કે વિવાંશ આ રહ્યો ને હાથમાં પકડો, હાથમાં પકડીને નીચે નાખો. તો વિવાંશને છે ને તો છતાંય નીચે નાખતા નહોતું આવડતું. એ છે ને મોઢામાં નાખી દેતો હતો, પણ તો ઘણા ખરા તો વિવાંશે ફોડ્યા હતા. જો દેખાય છે આમ વિવાંશને તો નસીબ એવા કે જો નીચે નાખવા જાય ને એ તો ફૂટે જ નહીં, કારણ કે મોઢામાં નાખેલું ભીનું હોય. તો ભીનું હોય એટલે તમને ખબર નીચે નાખે તો કે ફૂટે નહીં. એના કારણે જો હવે છે ને દાદી એને આપે છે કે વિવાંશ નાખજે. જો હજી તો છતાં મોઢામાં જ નાખી જાય છે, એટલે વિવાંશની અમારે ઓર રાખવી પડે છે એના કારણે, કારણ કે વિવાંશ છે ને બધું મોઢામાં નાખી દેતો હોય છે. એટલે જ દાદા દાદી એના બહાર આવી ગયા છે. નકર મારા મમ્મી પપ્પાને છે ને દારૂખાનું ગમતું નથી, પણ વિવાંશની આવી રીતે ઓર રાખવા માટે આવી ગયા છે. જો વિવાંશને દેખે છે કે વિવાંશે મોઢામાં નથી નાખી દીધું ને એના કારણે. જો ફ્રેન્ડ દાદી છે ને વિવાંશને શીખવાડે છે કે આ રીતે હાથમાં પકડવાનું અને નીચે પોપઅપ નાખવાનું એટલે કે ફૂટે. તમને ખબર પોપઅપમાં તો બહુ વધારે અવાજ ના થાય, પણ વિવાંશને છે ને તોય પણ ગમતું હતું. જો વિવાંશ છે ને નાખવાનું કહીએ ને તો હાથમાં પકડી રાખતો હતો. ઋત્વી છે ને એક પેલી બંદૂક, આપણે પેલી નાની નાની બંદૂકો ટીકડી ભરાઈને ફોડતા હતા ને, ટીકડીનો રોલ ભરાઈને. તો જો ઋત્વી ટ્રાય કરે છે કે કેવી રીતે ફોડવાની, તો ઋત્વીને ફોડતા નહોતું આવડતું. તો હું તમને બતાવું છું. જો ઋત્વી આ રીતે ભરાઈને ફોડવાની ટ્રાય કરે છે. તમને ખબર છે ફ્રેન્ડ આ રીતે ફૂટે નહીં અને થોડીક બહાર કાઢવી પડે. તો જો ઋત્વી છે ને ટ્રાય કરે છે કે કેમ ફૂટતી નથી. પછી મેં એને કીધું કે આ રીતે ના કરાય, રોલ થોડોક બહાર કાઢવો પડે પછી ફૂટે. જો ઋત્વી છે ને રોલ થોડોક બહાર કાઢે છે, હવે ફોડવાનો ટ્રાય કરે છે. એ પણ હું તમને બતાવું છું. જો દેખાય છે ઋત્વી થોડોક રોલ બહાર કાઢ્યો, હવે ફોડવાનો ટ્રાય કરે છે. જો હજી પણ થોડોક વધારે રોલ બહાર કાઢવો પડે તો જ ફૂટે. જો દેખાય છે હજી તો બહાર દેખાતો જ નથી. તો જો મેં ટ્રાય કરવાનું કીધું કે લા હું તને ટ્રાય કરી આલું, એ રીતે તું કોશિશ કરે એટલે ફૂટશે. જો મેં ઋત્વીને સેટ કરી આલ્યું છે. જો હું તમને એ પણ બંદૂક પણ ફોડીને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો દેખાય છે હવે કેવો ધીમે ધીમે રોલ પણ બહાર આવવા મળ્યો, ફૂટવા પણ માંડી હતી. જો દેખાય છે ફ્રેન્ડ આ છે ને આપણે પહેલાં જમાનામાં બહુ જ આ બંદૂકનો ઉપયોગ કરતા હતા. ટીકડીના રોલ લાવતા અને આની અંદર ભરાઈને ફોડતા હતા.
પણ હવે અત્યારે આ બહુ ઓછું થઈ ગયું છે. મારા પપ્પા છે ને આ વિવાસ માટે લાવ્યા હતા, પણ વિવાસને તો આની અંદર કાંઈ ખબર પડે નહીં, કારણ કે આને તો બંદૂક આપતા હતા ને તો ફ્રેન્ડ એ સીધી મોઢામાં નાખી દેતો હતો. એના કારણે જો હવે છે ને દાદા પણ પાણી લઈને ઊભા છે, વિવાસને ખવડાવી જાય છે ને પાણી પીવડાવી જાય છે. દાદી છે ને વિવાસને પોપઅપ ફોડાવે છે. જો ઋત્વી છે ને હવે એને ફોડતા આવડી ગયું છે, તો જો ઋત્વી ફોડી જાય છે. ફ્રેન્ડ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, હવે ઋત્વી છે ને બીડી બોમ્બ ફોડે છે, એ હું તમને બતાવું છું. બીડી બોમ્બ દેખાવામાં તો નાના હોય પણ ફૂટે જબરા. જો દેખાય છે, જો ઋત્વી છે ને આ રીતે સળગાવે છે અને આ રીતે નાખે છે, તો છે ને બીડી બોમ્બ તો તમે દેખજો કેવા ફૂટે એ હું તમને બતાવું. જો કેટલાક તો સળગતા નહોતા, તો ઋત્વી છે નીચે બધા ભેગા કરતી હતી. જો બીડી બોમ્બ નાખ્યો ને તો ફ્રેન્ડ આનો અવાજ બહુ જોરથી આવતો હતો. દેખાવામાં તો નાના છે પણ આ અવાજ બહુ જોરથી આવતો હતો. તો ઋત્વી છે ને બેઠી બેઠી બીડી બોમ્બ ફોડે છે, તો વિવાંશે પણ બીડી બોમ્બ ફોડતા દેખાઈ જાય છે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.